વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. સત્સંગમાં આપણે નાગ દમન લીલા પર વાત કરી રહ્યા છીએ. છેલ્લા સત્સંગમાં આપણે જોયું હતું કે કાલી નાગ ભગવાન સાથે યુદ્ધ કરે છે અને છેલ્લે કાલી નાગ ભગવાનની શરણે આવે છે. ભાગવતના 10મ સ્કંદના 16મા અધ્યાયમાં જે 30મો શ્લોક આપણે છેલ્લે લાસ્ટ ટાઈમ જોયો હતો, એમાં હતું કે સ્મૃત્વા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ નારાયણમ મરણમ મનસા જગામ. એટલે કે કાલિય નાગને ખ્યાલ આવી ગયો કે દેખાય છે નાનું બાળક, પણ નાનું બાળક કોણ છે? ચરાચરનો ગુરુ, પુરાણ પુરુષ નારાયણ. એટલે તે મનથી તેની શરણે ગયો છે. હવે આપણે આ જે લીલાનું ગાન લાસ્ટ ટાઈમ કર્યું હતું, થોડું ટૂંકામાં આખી લીલા સમજી લઈએ અને પછી આપણે આગળનું અનુસંધાન મેળવી લઈએ. એમાં આપણે જોયું કે જે 15મો અધ્યાયનો છેલ્લા શ્લોકો આવ્યા હતા, એમાં એવું આવ્યું હતું, 15મો અધ્યાય ધનુકાસુર વધ આપણે જોયો હતો અને ધનુકાસુર વધનું વર્ણન પૂરું થયું કે તરત જ આવ્યું હતું કે જમુનાજીના કિનારે બધા જળ પીવા માટે ગોપ બાળકો ગાયો ગયા છે અને દૂષિત જળ પીને બધા મૂર્છિત થયા છે. ભગવાને પોતાની સંજીવની દૃષ્ટિથી બધાને જીવતદાન આપેલું છે. પણ ભગવાન આ બધી વસ્તુ 15મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આવી હતી અને ભગવાને વિચાર્યું કે યમુનાજીનું જળ દૂષિત થયું છે, એટલે મારા સખાઓ અને ગાયો બધા મૂર્છિત થયા, મરી ગયા. એટલે હવે કે સમય થઈ ગયો છે જમુનાજીમાંથી આ વિષને દૂર કરવાનું, એટલે કે જળનું શુદ્ધિકરણ કરવાનું. એટલે હવે 16મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં ભગવાને આ નિર્ણય કર્યો છે અને ભગવાન તેથી કદંબના ઊંચા ઝાડ પર ચડ્યા છે. તેની સૌથી ઊંચી ડાળી પર જઈને જમુનાજીમાં કૂદકો માર્યો છે. લખે છે કે ખલનો સંયમ કરવા માટે ભગવાનનો અવતાર છે, દુર્જનોનો નાશ કરવો. આ વસ્તુ શ્રીમદ ભાગવતમાં ભગવાનના અવતારનું પ્રયોજન અનેક વખત બતાવવામાં આવેલું છે. અનેક પ્રયોજનો છે, પણ એમાંનું એક પ્રયોજન છે દુર્જનોનો નાશ કરવો, ખલનો સંયમ કરવો. ભગવાને જેવો કૂદકો માર્યો કે તરત જ જળ જમુનાજીનું 100 ધનુષ ઊંચે ઉડ્યું, એટલે કે 400 હાથ. એ ઊંચે ઉડ્યું એટલું જ નહીં, ચારે બાજુ પણ એ એટલું બધું જળ ફેલાઈ ગયું. કાલીનાગ તો સૂતો હતો. કાલીનાગને ખબર પડી કે આક્રમણ થયું મારા પર, કે છે એ કાલીનાગે જોયું કોણ આવ્યું છે. કૃષ્ણ આવ્યા છે, નાનું બાળક છે, એ યુદ્ધ કરે છે કે છે. કાલીનાગે ભગવાનનો ભરડો લીધો છે, એ વાત આપણે જોઈ હતી. ભગવાન એક મુહૂર્ત સુધી કાલીનાગના બંધનમાં રહ્યા. હવે એ વખતે આ બંધન જોઈને ગોપાલો, ગાયો, વાછડા જે કિનારા પર હતા એ બધા દુઃખી થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. અને એ જ વખતે ગોકુળમાં 3 પ્રકારના ઉત્પાતો થાય છે. એટલે વ્રજવાસીઓએ વિચાર્યું છે કે આજે બલરામજી ગૌચરણ માટે કૃષ્ણની સાથે ગયા નથી, એટલે જરૂર કૃષ્ણનું કંઈક અનિષ્ટ થયું હશે. એટલે એવી આશંકા આ ઉત્પાતોના કારણે વ્રજવાસીઓએ અનુભવી અને પછી તરત જ વ્રજવાસીઓ કૃષ્ણ દર્શન લાલસાથી ગોકુળની બહાર નીકળ્યા છે, કૃષ્ણને શોધવા માટે નીકળ્યા છે. પણ બધા શોધશે કેવી રીતે? તો લખે છે કે ભગવાનના ચરણ ચિહ્નોથી સૂચિત જે કેડી હતી એ કેડીએ બધા વ્રજવાસીઓ જમુનાજીના કિનારે આવ્યા છે. હવે એમને જોયું આ ચરણચિહ્નો કેવા હતા?
તેમાં કમળ, યવ, અંકુશ, વજ્ર, ધ્વજા. આમ તો ભગવાનના બંને ચરણોમાં થઈને 16 ચિહ્નો છે, પણ અહીંયા ભાગવતમાં અનેક જગ્યાએ આના વર્ણનો આવે છે, પરંતુ અહીંયા 5 પ્રકારના ચિહ્નોના વર્ણન છે. ભગવાનને હવે બધા વ્રજવાસીઓ કિનારે આવ્યા છે. ભગવાનને બંધનમાં જોયા અને બધા દુઃખી થઈ ગયા છે કે છે. ગોપીઓને પોતાનો આખો લોક શૂન્ય દેખાવા લાગ્યું. ભગવાન વિનાનું જીવન એ લોકોનું શૂન્ય લાગ્યું. જશોદાજી, નંદરાયજી તો જમનાજીમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા કે કૃષ્ણ વિના જીવીને કરવું જ શું. એટલે મહાપ્રભુજીએ જે નામો પ્રકટ કર્યા છે એમાં જોયું કે ભગવાને કે મારા વિના આખું ગોકુલ, બધા વ્રજવાસીઓ દુઃખી થઈ ગયા છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું, ભક્ત પરીક્ષકાય નમઃ. ભગવાને પરીક્ષા કરી છે મારા વિના વ્રજવાસીઓ શું કરે છે, પણ એ લોકો પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા છે કે છે. તો ભગવાનને થયું કે ના ના, મારા વ્રજવાસીઓ દુઃખી થઈ ગયા છે. એટલે ભગવાન બંધનમાંથી બહાર આવ્યા છે. કાળી નાગના મસ્તક પર હવે ભગવાને બહાર આવીને ભરડામાંથી છૂટા થઈ ગયા અને કાળી નાગના મસ્તક પર નૃત્ય કરવા માંડ્યું, પાદ પ્રહાર કરવા માંડ્યું. એ વખતે આકાશમાં ગંધર્વો, સિદ્ધ, મુનિ, ચાનર અનેક વાજિંત્રો સાથે આવી ગયા છે અને એક અદ્ભુત નૃત્યનું દર્શન દરેક જણ કરી રહ્યું છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. નૃત્યની સાથે તાલ મિલાવવા લાગ્યા છે, બધા સ્તુતિ કરવા લાગ્યા છે. અને ભગવાને પાદ પ્રહારથી કાળી નાગની ફનાઓ કચડી નાખી છે. જે ફનાઓ નમતી નથી એના પર ભગવાન પોતાના ચરણોથી પ્રહાર કરે છે. એમ કરતાં કરતાં કાળી નાગના મુખ તથા નાકમાંથી લોહી વહેવા લાગ્યું. કાળી નાગને ઘણી પીડા થઈ ગઈ અને હવે એને ખ્યાલ આવી ગયો કે આ કૃષ્ણ નાનું બાળક દેખાય છે, પરંતુ એ ચરાચરના ગુરુ, પુરાણ પુરુષ છે. એટલે તો વ્યાસજીએ લખ્યું છે શ્લોકમાં કે સ્મૃત્વા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ નારાયણમ તમવર્ણમ મનસા જગામ. તો વૈષ્ણવો, એકદમ ટૂંકામાં મેં વર્ણન કરી દીધું આ નાગદમન લીલાનું વર્ણન. આજે આપણે નાગપત્નીઓની સ્તુતિ પર જવાનું છે. હવે આગળની લીલા કેવી છે એ આપણે વર્ણન કરીશું. તો એની પહેલાં એક વસ્તુ કહેવાની, ગઈકાલે નૃષિ ચૌદશ ગઈ છે, તો નૃષિ ચૌદશનું એક કીર્તન વિનોદા ગાન કરે છે, તમે શ્રવણ કરો. નિકસે ખાંબા બીચતે નરહરી હિરણ્યકશિપુ કો ઉદર વિદાર્યો. નિકસે ખાંબા બીચતે નરહરી हिरण्यकशिपु को उदर विदार्यो. देशीर तिलक भक्त अपने को हस्त कमल सिर ऊपर धार्यो. हिरण्यकशिपु को उदर विदार्यो. जलते राख अग्नि ते राख्यो. गीर पर ते लई डार्यो. जय जयकार भयो भू ऊपर सुर नर मुनि जन कोटि निहार्यो. हिरण्यकशिपु को उदर विदार्यो. कमला
નિકટ ન આવે એસો રૂપ પ્રભુ કબહુ ન ધાર્યો પ્રહલાદે चुंबते और चाटत भक्त हृदय धरी क्रोध निवार्यो हिरण्यकशिपु को उदर विदार्यो असुर मार कियो धरणी को सब भार उतार्यो श्री भट्ट के प्रभु दियो भय पद श्री भट्ट के प्रभु दियो भय पद भक्त ताप तत छीन निस्तार्यो हिरण्यकशिपु को उदर विदार्यो निकसे खांब बिचते हिरण्यकशिपु को उदर विदार्यो हिरण्यकशिपु को उदर विदार्यो વૈષ્ણવ આ પદ આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. આ પદના રચયિતા શ્રી ભટ્ટ દેવાચાર્ય એ પરમ ભગવદીય વૈષ્ણવી આપણા સંપ્રદાયમાં ઘણા પદો એમના ગવાય છે અને જે જાણીતું પદ છે મંગલ રૂપ નિધાન સાવર એ શ્રી ભટ્ટનું છે. અહીંયા આ જે નરસિંહ ચૌદસની જે લીલા છે, નરસિંહજીના પ્રાકટ્યની જે લીલા છે એ લીલા ટૂંકામાં વર્ણવવામાં આવી છે આ પદમાં. નિક્ષે ખંભ બીચતે નરહરી, થાંભલાની વચ્ચેથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. हिरण्यकशिपु को उदर विदार्यो, उदर हिरण्यकशिपुનું પેટ ચીરી નાખ્યું છે ભગવાને. દે શિર તિલક ભક્ત અપને કો, ભગવાન પોતાના ભક્તને વિજય અપાવે છે. શિર તિલક એટલે કે મસ્તકે તિલક કર્યું, દેટ મીન્સ કે વિજય કરાયો છે. હસ્ત કમલ શિર પર ધાર્યો, ભગવાન પોતાના ભક્તનો વાળ પણ માકું ના થવા દે એટલે એના મસ્તક પર પોતાનો શ્રીહસ્ત ધારણ કરે છે. હિરણ આપણે બધી કથા જાણીએ છીએ, 7મા સ્કંદમાં કથા આવશે પાછી, પણ આપણે જાણીએ છીએ બધી કથા. પણ અહીંયા જે વર્ણન કર્યું છે એમાં લખે છે કે જલ તે રાખ, એટલે જલમાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો છે તો ભગવાને રક્ષણ કર્યું. અગ્નિ તે રાખ્યો, અગ્નિનો આપણે જાણીએ હોળી દહનની જે લીલા છે, ફાગણ સુધી પૂનમની હોળી દહન, એ વખતે હોળી પ્રગટાવેલી છે. હોલિકા એની બેન મરી ગઈ, હિરણ્યકશિપુની બેન. પ્રહલાદનો વાંકો નથી થયો. ગીર પર તે લે ડાર્યો, અને પર્વતની ટોચ પર જઈને એના અસુરોએ એને ઊંડી ખીણમાં ફેંક્યું છે, તો એ ભગવાને એનું રક્ષણ કર્યું છે. જય જયકાર ભયો ભૂ ઉપર, અરે આ ભક્તનું આટલું રક્ષણ કર્યું એટલે આ પૃથ્વી મંડળ પર ભગવાનનો અને ભક્તનો જય જયકાર થયો છે. સુરનર મુનિજન કોટી નિહાર્યો, અને આ ભક્તનો જે વિજય છે એ દેવોએ, મનુષ્યોએ, મુનિજનોએ અને કોટી કોટી કરોડો કરોડો લોકોએ પણ આના દર્શન કર્યા છે. આકાશમાં જે દેવો આવ્યા છે એ બધા આના દર્શન કરે છે કે જો ભગવાન પોતાના ભક્તનો વાળ પણ વાંકો થવા દેતા નથી. હવે ભગવાને તો ભક્તનું રક્ષણ કર્યું, પણ નરસિંહ અવતાર કેવો છે? ક્રોધાવતાર છે. ભગવાન આવેશમાં જાય છે.
હવે કમલા હરિજુ કે નિકટ ન આવે, એસો રૂપ પ્રભુ કબહુ ન ધાર્યો. લક્ષ્મીજી પણ અત્યારે ભગવાનના નજીકમાં આવવાની હિંમત કરતા નથી. લક્ષ્મીજી જુએ છે મારા પતિદેવે એટલે કે ભગવાને સ્વામીએ આવું રૂપ તો કોઈ દિવસ પ્રગટ કર્યું નથી. ભના આટલા બધા ભક્તોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે, રક્ષણ કર્યું છે, સંકટ કર્યા છે, પણ ભગવાને આવો અવતાર તો ક્યારેય લીધો નથી. એટલે કમલા એટલે લક્ષ્મીજી પણ ગભરાય છે નજીકમાં આવતા. પ્રહલાદે ચુંબતે ઓર ચાટત, ભક્ત હૃદય ધરી ક્રોધ નિવાર્યો. પરંતુ છેવટે બધા દેવો આવ્યા છે. કોઈ દેવ અત્યારે ભગવાનની નજીક, ભગવાનનું જે રૂપ છે એકદમ ઉગ્ર રૂપ છે, અને કોઈ એની પાસે જવાની હિંમત કરતું નથી. તો છેવટે બધા દેવો પ્રહલાદ જ્યાં કે અલ્ટિમેટલી આ લીલા કોના માટે છે? પ્રહલાદજી માટે છે. તો પ્રહલાદ ચુંબતે ઓર ચાટટ, પ્રહલાદને દેવોએ આગળ ધર્યા છે. ભગવાન ઋષિ પ્રહલાદને પોતાના ખોળામાં લે છે, એને ચુંબન કરે છે, વહાલ કરે છે, એના શરીરને ચાટે છે, અને ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થયો છે. એટલે લખ્યું છે ભક્ત હૃદય ધરી ક્રોધ નિવાર્યો. ભગવાને પોતાના ક્રોધનું સમન ભક્તને પોતાના છાતી હૃદયમાં ધર્યું છે. તારે એમના ક્રોધનું સમન થયું કે મારા ભક્તનો આટલો બધું તકલીફ પડી, મારા ભક્તનો મેં એમ કે મારા ભક્તને હું આટલું, એટલે ભગવાન કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે ભગવાન ભક્તની ક્ષમા માગે છે કે બેટા હું થોડો મોડો પડ્યો, તને આટલું બધું કષ્ટ પડ્યું, મારે વહેલા આવવું જોઈતું હતું. એક જગ્યાએ એવું લખેલું છે. તો ભગવાન ભક્તની ક્ષમા માગે છે કે મેં લેટ કરી નાખ્યું આ હોમ કે છે. અસુર માર કિયો નિસ્તારો, અસુરને મારી અને ભગવાને ભક્તનું સંકટ દૂર કર્યું છે. ધરણી કો સબ ભાર ઉતાર્યો, અને હિરણ્યકશિપુને મારી અને ભગવાને ધરતી પરનો ભાર ઓછો કર્યો છે. શ્રી ભટકે પ્રભુ દિયો અભય પદ, ભક્ત તાપ તત ચીન નિસ્તાર્યો. ભગવાન શ્રી ભદ્રજી કહે છે કે પ્રભુ એ ભગવાન ભક્ત પ્રહલાદને, ભગવાને ભક્ત પ્રહલાદને અભય પદ આપ્યું છે, અને ભક્તોનો તાપ એટલે કે ક્લેશ છે તથા ચીન નિસ્તાર્યો, અને તે જ ક્ષણે એનું દુઃખ ભગવાને દૂર કર્યું. હવે અહીંયા મહાપ્રભુજી જ્યારે પુરુષોત્તમ સહસ્ત્રનામ સપ્તમ સ્કંદના નામો જોઈશું ને, ત્યારે જોઈશું તો એક તો લક્ષ્મીજી ભગવાનની નજીક આવતા ગભરાય છે, એટલે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામનું નામ પ્રકટ કરશે. એ વખત જોઈશું લક્ષ્મી ભય વિવર્ધન, એટલે લક્ષ્મીજીના ભયનું વર્ધન કર્યું, વધી ગયો છે ભય, ગભરાઈ ગયા છે લક્ષ્મીજી. પછી ભગવાન પોતાનો ક્રોધ શાંત કેવી રીતે કરે છે? તો ભક્તાંગ લેનું દૂત ક્રોધ પુંજ, ભગવાન પોતાના ભક્તના અંગને ચાટે છે અને એ રીતે પોતાના ક્રોધનું શમન કરે છે. અને પછી નામ આવે છે પ્રશાંત દી. ભગવાન અત્યારે શાંત, આ બધું કર્યા પછી ભગવાન શાંત બુદ્ધિવાળા, શાંત મનવાળા થઈ ગયા છે. તો આવી એક સુંદર લીલાનું વર્ણન સપ્તમ સ્કંદમાં આવે જ છે. હવે આ નરસિંહ ભગવાનની વાત નીકળેલી એક વસ્તુ કહું તમને કે નરસિંહ ભગવાનનું જે આપણા સિદ્ધેશ્વર સ્વામી જે ભાગવતના મુખ્ય પ્રધાન ટીકાકાર છે, એમના ઈષ્ટદેવ પણ આ નરસિંહ સ્વામી હતા, નરસિંહ ભગવાન. અને મેં આપને કદાચ ઇસ્કોનની એક વાત કરી હશે પહેલાં, અત્યારે ટૂંકામાં જ કહું છું કે જ્યારે કલકત્તાથી 150 કિલોમીટર દૂર ઇસ્કોનનું બહુ મોટું સેન્ટર આવ્યું છે, નામ છે માયાપુર. ઘણું મોટું, આખા વિશ્વમાં ઇસ્કોનના જેટલા મંદિરો છે, મોટામાં મોટું મંદિર આ માયાપુર કહેવાય છે. અને એ માયાપુરની અંદર એટલું બધું સુંદર ડેવલપમેન્ટ એ લોકો કર્યું છે, દેશ વિદેશથી બધા આવીને રહેતા હોય છે. તો આજુબાજુના ગામડામાંથી ધડપાડું આવી અને વારંવાર આ લોકોને બધા હેરાન કરતા હતા. દર વખત લૂંટફાટ કરીને જતા રહે બધા કહે છે, વારંવાર કરે. આ લોકો ગમે એટલી પ્રિકોશન લે પણ આ બધા હરિનામમાં મસ્ત હોય બધા ઇસ્કોનના સાધકો ભક્તો, અને પેલા લોકો અડધી રાત્રે આવે અને લૂંટીને જતા રહે કે છે. પછી ઘણો પ્રયત્ન કર્યો આ લોકોએ, પણ સારું એનો કોઈ રસ્તો નહીં કરતો. પછી કોઈક ભક્તે સજેશન આપ્યું, એક કામ કરો કે આપણે રાધાકૃષ્ણની જોડે જોડે આપણે કે છે નજીકમાં બીજું જ આપણે કેમ્પસમાં જ
એક ઋષિ સ્વામીનું મંદિર બનાવી દઈએ કે છે. એટલે આ વાત તો ઘણી મોટી છે, પણ છેવટે એ લોકો સાઉથ ઇન્ડિયામાં ગયા અને સાઉથ ઇન્ડિયામાંથી એનું ઓર્ડર આપ્યો છે ઋષિ સ્વામીની મૂર્તિ બનાવવાનું. અને ઘણી તકલીફો પણ પડી છે બાબતમાં. ઘણું એ ચમત્કારિક મૂર્તિ ત્યાંથી બનાવીને લઈને આવ્યા હતા. પણ લખ્યું છે કે જે દિવસે નરસિંહ ભગવાનની પધરામણી આ માયાપુરના મંદિરમાં કરવાવી, ત્યાર પછી કોઈ દાડો ધાડ પાડું અહીંયા લૂંટફાટ કરવા આવ્યા નથી. આ સત્ય હકીકત છે, એ લોકોના પુસ્તકમાં લખેલું છે. તો આ નરસિંહ સ્વામીનો ચમત્કાર આજે આ કળિયુગની અંદર પણ એ ભગવાન આટલા પ્રત્યક્ષ છે લોકોને. જે લોકો માણસ શ્રદ્ધા, ધર્મનો પાયો શ્રદ્ધા છે, તો વારંવાર કહું છું, શ્રદ્ધા છે રાખો તો ભગવાન આજે પણ ભક્તોના કામો કરે છે. ચલો વિષ્ણુ, હવે આપણે પાછા નાગદમન લીલામાં પ્રવેશ કરીએ છીએ. હવે આપણે જે કાલી નાગ ભગવાનની શરણાઓ ઈરાસુરીની વાત આપણે જોઈ છે. હવે જે આવશે નાગપત્નીઓ ભગવાનની જે સ્તુતિ કરે છે એ વાત આવવાની છે અત્યારે. પરંતુ સુરદાસજીએ પણ આ નાગદમન લીલાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. સુરદાસજીએ એક જ પદમાં 72 ટૂંકમાં આ નાગદમન લીલાનું વર્ણન કર્યું છે. અને એ સિવાય પણ અનેક નાના અનેક પદોની રચના સુરદાસજીએ કરેલી છે. હવે સુરદાસજીએ જે વર્ણન કર્યું છે અને ભાગવતનું વર્ણન છે એમાં થોડોક ફરક પડે છે. તો હું તમને અત્યારે જેટલો ડિફરન્સ પડે છે બંને લીલાઓમાં એટલું જ તમને સુરદાસજીના પદોના આધારે સમજાવું છું. જે લીલા સુરદાસજી ગાયેલી છે અને ભાગવતો સમજાવી છે એ હું નહીં કહું, કારણ કે એ તો આપણે ઓલરેડી વાત થઈ ગયેલી છે. પણ જો ભાગવત કરતાં જે જગ્યાએ જુદું પડશે એટલી જ વાત તમને અત્યારે કરું છું. તમે જુઓ, હવે સુરદાસજીનું પદ ગમાય છે તો સુરદાસજીને પણ એમને એમ તો ગાતા નથી. ભગવાને અનુભૂતિ કરાવી હોય તો જ ગાય. વ્યાસજીએ ભાગવતમાં લીલા ગાય તો એમને એમ તો ગાઈ નથી. વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યા તો જ ગાય છે. પણ ભગવાનને જે ભક્તની પાસે જે કામ કરાવવું હોય એ કરાવે છે. સુરદાસજીના પદગાનની અંદર શરૂઆત આપણે એવી રીતે કરીએ છીએ. એક વખત એવું થયું, બાલકૃષ્ણ નાનો કનૈયો સૂઈ ગયો છે. રાત્રે એને ખરાબ સપના આવે છે. ઝબકીને જાગી જાય છે. નંદરાયજી પૂછે છે અડધી રાત્રે, બેટા કાનુડા શું થયું, તું કેમ ગભરાઈ ગયો છું? તને કનૈયો કહે છે, પિતાજીને બાબા, મેં સપનામાં એવું જોયું કે હું જમનાજીના ધરામાં કૂદકો મારું છું, એટલે હું ગભરાઈ ગયો છું કે છે. તો નંદાઈ કહે છે, બેટા એ તો મેં તને કહ્યું છે ને કે તું ગૌચારણ માટે ભલે જાય પણ જમનાજીના કિનારે ના જઈશ, એટલે તને ડર લાગી ગયો હશે જમનાજીનો, એટલે સપનામાં આવી એમ. પણ ચિંતા કરવાની કંઈ જરૂર નથી, તું ગભરાઈશ નહીં કહે છે, તું સૂઈ જાગે છે. કનૈયો સૂઈ ગયો છે. હવે બીજા દિવસે નંદરાયજીએ કનૈયાને કીધું, કનૈયા આજે તું ગાવ છે ના, તો આજે તું ગભરાયેલું છું અને પાછું તને વધારે કંઈક થાય એના કરતાં તું આજે ગાયો ચરાવવા જઈશ નહીં. એટલે નંદરાયજીના આજ્ઞાથી જ કનૈયો આજે ગાયો ચરાવવા માટે ગયો નથી. હવે જુઓ ભગવાન કેવી કેવી લીલા કરે છે. હવે આ બાજુ નારદ ઋષિને ભગવાન પ્રેરણા કરે છે. નારદ ઋષિ કંસની પાસે મથુરામાં જાય છે અને કંસને કહે છે કે રા કંસ, તને ખબર છે તારો કાળ કોણ છે કે છે? આ કૃષ્ણ. નંદરાજીના ત્યાં ઉછીને મોટો થયો છે ને, મોટો થઈ રહ્યો છે ને, એ તો દેવકીનો 8મો તારો કાળ છે કે છે. એટલે કૃષ્ણ એટલે કંસ વિચારે છે, અરે અરે રે, આ જ મારો કાળ છે તો તેને મારી જ નાખવું કે છે. એટલે કંસ નારદ ઋષિને પૂછે છે કે એને ગમે તેમ કરીને હું તો પૂરો કરી નાખીશ કે છે. પણ નારદ ઋષિ કહે છે, પણ તને રસ્તો હું બતાવું, હું કંઈ ચિંતા કરે છે? તો કે મારી પાસે બધા રસ્તા છે કે છે. તો બતાવવાનો ઋષિ મુનિ કયો રસ્તો છે કે છે? જો એક વાત સાંભળ કે છે, આ કાલી નાગ છે ધરામણે છે તો તને ખબર છે ને, અને એનું વિષ કેટલું ઝેરી છે એ બી તને ખબર છે ને? તો કે હા છે ને કે છે. અને કાળી નાગનો જે ધરો છે, જમનાજીનો ધરો, એમાં તને ખબર છે ને
કેટલા બધા કરોડોની સંખ્યામાં કમળના ફૂલ ખીલેલા છે કે છે. હા, એ બી મને ખબર છે કે છે. તો એક કામ કરને, તારા દૂતને મોકલ નંદરાજીની પાસે અને કે મારે આ યજ્ઞ કરવાનો છે અને યજ્ઞની અંદર મને 1 કરોડ કમળના ફૂલ જોઈએ છે અને તમારા ત્યાં કાલી નાગનો જે ધરો છે એમાં જે ફૂલ થાય છે એવા ફૂલ કોઈ જગ્યાએ મળતા નથી, તો મને 1 કરોડ કમળના ફૂલ તાત્કાલિક મોકલી આપો. અને જો કાલ સુધીમાં આ ફૂલ નહીં આવે તો હું ગોકુળને ઉજ્જડ કરી દઈશ, તમને બધાને મારી નાખીશ. આવી ધમકી દૂતની જોડે તું મોકલાવી દે. દૂત જશે એટલે કનૈયો જ બહુ અત્યારે પરાક્રમ તો બધું કનૈયાનું જોવા મળે જ છે, તમને સાંભળવા મળ્યું છે કે તો કનૈયો કહેશે પિતાજી હું જઉં છું કે છે, હું લઈ આવીશ, શું ચિંતા કરો છો. એટલે કનૈયો જેવો ધરામાં કૂદકો મારશે, કાલીએ નાગીને ડંસ મારશે, મરી જશે કે છે, તારો પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ ગયો કે છે. તો કંસ તો બહુ ખુશ થઈ ગયો. હા, નારદ કે તમે તો બહુ બુદ્ધિમાન છો કે છે, શસ્ત્ર સસ્તા બતાવો છો કે છે. એટલે દૂતને તાત્કાલિક તો વળી ગોકુળ રવાના કર્યું છે. ચિઠ્ઠી લઈને, કંસનો સંદેશો લઈને નંદરાયજી પાસે આવે છે. નંદરાયજી ગભરાઈ ગયા છે, ચિંતા કરે છે. સાલું કહે છે 1 કરોડ ફૂલ મોકલવાના કાલ સુધીમાં, અને આ જમનાજીનું જળ તો ઝેરી થઈ ગયેલું છે કે છે. આ જાય કોણ લેવા માટે કે છે. બધા વ્રજવાસીઓની મિટિંગ નંદરાયજી બોલાવે છે. બધાનો અભિપ્રાય પૂછવામાં આવે છે શું કરવું જોઈએ. એને કેટલાક વ્રજવાસીઓ ડાયા હતા, એમને કીધું કે કામ કરો કે છે આપણે કંસની શરણે જતા રહીએ કે છે અને કંસની પાસે જઈને કાલાવાલા કરીને કહીએ કે રાજન તમે માગો એટલું ધન અમે તમને આપીએ કે છે, પણ તમે આ કૃષ્ણ અને બલરામને મારશો નહીં કે તમારા અમારા પાસેથી જે જોઈએ બધું લઈ આપીએ, પણ અમારા 2 બાળકોને તમે મારશો નહીં કે છે. કેટલાક લોકો વધારે સાણા હતા, એને કીધું કે કામ કરીએ કે છે કે કંસ એ આવીને કૃષ્ણ બલરામને પકડી જાય એ પહેલાં આપણે કૃષ્ણ અને બલરામને બીજા રાજ્યમાં મોકલી દઈએ કે છુપાવી દઈએ સેફલી. તો ભલે ને કંસ આપણને મારી નાખે, ગોકુળ ઉજ્જડ કરી દે, આપણા 2 બાળકો તો બચી જાય કે છે કમસે કમ કે છે. તો આવી રીતે બ્રજવાસીઓ બધી અંદર ચર્ચા કરી રહ્યા છે કે છે. અને એ વખતે કનૈયો આજે ગૌચરણ માટે ગયો નથી, ખેલતો ખેલતો તો આવી ગયો. પિતાજીને પૂછે છે બાબા તમે શેની ચિંતા આટલી બધી કરો છો કે છે, શું થયું છે કે છે. નંદરાયજી લાલાને બધું વિસ્તારપૂર્વક કહે છે. તો લાલો કહે છે કે પિતાજી શુક્ર તમે ચિંતા કરો છો, આપણા ગોકુળ પર કેટલા બધા સંકટો આવ્યા, પૂટના, વિષકટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, આટલા બધા રાક્ષસો આવ્યા. તો જે દેવ આપણને દરેક વખતે રક્ષણ કરે છે કે નથી કરતા, તો એ જ દેવ આ સંકટમાંથી પણ ઉગાસશે, થોડો વિશ્વાસ તો રાખો કે છે. તો આમ કહીને કનૈયો તો જતો રહ્યો. નંદ બાબાને સાંત્વના આપી છે કે છે. નંદ બાબાની ગભરામણ કંઈ એનાથી દૂર થતી નથી, પણ કનૈયાને તો લીલા કરવાની છે. કનૈયો તો ગોવાળીઓ સાથે જમનાજીના કિનારે ગેંદ ખેલવા માટે નીકળી ગયો છે અને શ્રીદામાને કીધું ચાલ શ્રીદામા આજે તારી ગેંદથી આપણે ખેલ રમીએ કે છે. શ્રીદામા એની ગેંદ લઈ આવે છે. બધા વારાફરતી દાવ આવે છે. કૃષ્ણનો દાવ આવ્યો છે. કૃષ્ણ રાહ જોઈને બેઠા છે અને જેવો દાવ આવ્યો કે કૃષ્ણએ જોરથી ગેંદ ફેંકી છે, સીધી જમનાજીમાં પડી ગઈ છે કે છે. શ્રીદામા હવે કૃષ્ણ પર ગુસ્સે ભરાય છે. શ્રીદામા કૃષ્ણ સાથે ઝઘડો કરે છે. શ્રીદામાએ કૃષ્ણની ફેટ પકડી છે, અહીંયા કીર્તનમાં લખ્યું છે ફેટ પકડી છે અને માગણી કરી છે મારી ગેંદ મૂકી દે, પહેલાં મારી ગેંદ લાવી આપ કે છે. કૃષ્ણ કહે છે ભાઈ તારી ગેંદ તો જમનાજીમાં પડી ગઈ કે છે, હું તને મારા ઘરમાંથી નવી ગેંદ લાવી આપ. બસ કે છે સરસ ગેંદ આપો, તારા કરતાં બહુ સરસ કે છે. શ્રીદામા માનતો નથી. શ્રીદામા કહે ના મારે તો મારી જ ગેંદ જોઈએ. તો કૃષ્ણ કહે પણ તું મારી ફેટ પકડી છે એ છોડું તો હું તને ગેંદ લાવી આપું ને કે છે. પણ પેલો શ્રીદામા એટલો ક્રોધે ભરાયેલો છે, ફેટ છોડતો નથી. એટલે કૃષ્ણએ ઝટકો મારી અને શ્રીદામાની પાસેથી ફેટ છોડાવી અને ફટાફટ કદમના ઝાડ પર કૃષ્ણ ચડી જાય છે અને સૌથી ઊંચી ડાળી પર જઈ અને જમનાજીમાં કૂદકો મારે છે. હવે જો જમનાજીમાં કૂદકો મારે છે એ ભાગવતમાં વર્ણન છે.
પણ આ ગેંદનું મિસ બનાવ્યું છે એ ભાગવતમાં દેસુદાસજીના પદમાં જે મોટાભાગના કથાકારો ગેંદની વાતો કરે છે ને એ આ જમનાજીમાં ગેંદ નાખી ભગવાને, તો એ આ સુરદાસના પદના આધારે ગાઈ શકે છે. હવે કાલેના જમનાજીમાં સૂતો હતો, નાગપત્નીઓએ જોયું કે એક નાનકડું બાળક આવી ગયું છે અહીંયા કે છે, એટલે નાગપત્નીઓ કૃષ્ણને જતા રહેવાનું સમજાવે. હવે આ વસ્તુ પછી ભાગવતમાં નથી, સુરદાસજી વર્ણન કરે છે. નાગપત્નીઓની સ્તુતિ ભાગવતમાં છે, પણ નાગપત્નીઓ કૃષ્ણને સમજાવી રહી છે, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. પછી કહે છે ને મથુરા નગરીમાં જુગતું રમતા નીચે તારો કાળજો અહીંયા તે સીધા આવ્યો. તો એને સમજાવે છે, બેટા તું જતો રહે કે છે. આ તો કૃષ્ણ કહે છે મને તો કંસે મોકલ્યું છે એટલું આવ્યો છું. નાગપત્નીઓએ કીધું અમારા કાલિય નાગની સામે તારા કંસનું કોઈ ગજવું નથી કે છે. અમારા પતિદેવ જાગશે અને એક ફૂંક મારશે ને તો તારા કંસની હજારો કંસ બળીને ખાક થઈ જશે. એવો તો મારો પતિ એટલો બધો તો તામસીને ઉગ્ર છે કે છે. માટે બાળક લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોર્યો, એટલું મારા નાખથી ચાણું આપું રે તુજને ચોર્યો. એટલે કે છે તું જે માગે આપું બધું થઈ જતું રહે કે તું તને મારી નાખશે કે. હવે આ વસ્તુ તો ગાડી થઈ છે. પછી આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન તો કાલી નાગ નાખવા માટે ગયેલા હતા, યુદ્ધ થયું છે, એ બધી વાતો ભાગવતમાં આવી ગઈ છે. એ જ વાતો સુરદાસજીએ પાછી લખી છે, એટલે હું એ રિપીટ નથી કરતો. હવે આ બાજુ શું બન્યું, શ્રીરામાની ગેંદને જીમનાજીમાં નાખી દીધી. કૃષ્ણ તો જીમનાજીમાં કૂદકો માર્યો એ શ્રીરામાને ખબર છે, પણ શ્રીરામાને તો ગેંદની ચિંતા હતી, કૃષ્ણની ચિંતા હતી નહીં. શ્રીરામા રડતા રડતા જશોદાજીને ફરિયાદ કરવા જાય છે જમનાજીના કિનારેથી ઘર તરફ. પણ આ બધું શું બને છે કે જશોદાજી આંગણામાં ઊભા છે. એને થયું કે આજે સવારનો કનૈયો ગયો છે, ભૂખ્યો થયો હશે, અમને ખાવાનું માગશે, એટલે આમ રસોઈ પાણી તૈયાર રાખવું એના માટે. જશોદાજી આંગણામાંથી જેવા રસોડામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં કોઈ ગોપીએ શીંગ ખાધી, એટલે જશોદાજીને અપશુકન થયા. ભાગવતમાં ઉત્પાતો થાય છે એવું વર્ણન છે. અહીંયા સુરદાસજીએ પદમાં છીંક ખાધી, અપશુકન થયા, એટલે જશોદાજી રસોડામાં જતાં જતાં પાછા આંગણામાં આવી ગયા છે. થોડીક વાર રાહ જુએ છે, એટલામાં પાછા જશોદાજી રસોડામાં જેવા જાય છે ત્યાં તો બિલાડી આડી ઉતરી. આ બધું સુરદાસજીના પદમાં વર્ણન છે. બિલાડી આડી ઉતરે છે, જશોદાજી પાછા આંગણામાં આવે છે. અને એ દરમિયાન આ બધા બ્રજવાસીના ગોપ બાળકો હતા સુદામાની પાછળ આવે છે અને કહે છે કે મૈયા મૈયા તારો લાલો તો જમનાજીમાં કૂદકો મારીને પડી ગયો છે કે છે. પછી રાત્રે સપનું આવ્યું હતું, એ ભગવાને એનું મિસ કરીને આજે ગૌચરણ માટે ગયા નહીં, પણ ગેંડ રમવા માટે ગયેલા હતા. હવે બધા વ્રજવાસીઓ ગભરાયા છે અને બધા વ્રજવાસીઓ સૂતા જમનાજીના કિનારે આવ્યા છે. એ વાત તો ભાગવતમાં લખી છે, એ જ વસ્તુ સુરદાસજી પણ લખી છે, એટલે પાછું એ રિપીટ નથી કરતા. હવે શું થયું છે કે એક મૂર્ત બંધનમાં કનૈયો રહે છે. કનૈયો બંધનમાંથી પછી મુક્ત થાય છે, કાળી નાગની માથાની ફણા ઉપર નૃત્ય કરે છે. એ બધી વાતો આવી ગઈ છે આપણે. હવે છેલ્લે કાળી નાગને નાખ્યો છે. નાગપત્નીઓ હવે સ્તુતિ કરવાની છે, તૈયારી જ છે આપણે હવે. પરંતુ યા સુરદાસજીના પદમાં વિશેષ વાત કરી છે. કલિયો જમનાજીમાં કૂદી પડ્યો ને પછી ત્યાંથી બહાર આવ્યો ને તાને કંસે 1 કરોડ કમળના ફૂલ માગ્યા હતા. એની સામે કનૈયો 3 કરોડ કમળના ફૂલ લઈને આવ્યો. લો પિતાજી, કંસને મોકલી દો. કહે છે કંસે 1 કરોડ માગ્યા છે ને, કહેજો કે બેટા તરત 3 ગણા ફૂલ આપું. જા લેર કરતું ફૂલને ગાય 3 કરોડ કમળના ફૂલ ગાળાઓ ભરીને કંસને મોકલવામાં આવેલા છે. એ બધી વર્ણન સુરદાસજીએ કરેલું છે. હવે આપણે ભાગવતમાં જે નાગદમન નાગપત્નીઓની જે સ્તુતિ છે એની વાત કરીએ. હવે
આ નાગપત્નીઓ જે સ્તુતિ કરે છે ને એમાં શ્રીમદ ભાગવતમાં નાગપત્નીઓ શબ્દ છે, એટલે કાલી નાગની એક કરતાં વધારે પત્નીઓ હતી, આનો અર્થ એવો થયો. અને કોઈ પત્નીનું નામ નથી આપ્યું, પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કાલી નાગની જે અનેક પત્નીઓ હતી એમાંની મુખ્ય પત્નીનું નામ છે સુરસા. એ સુરસા નામની પત્નીએ એની સ્તુતિ કરેલી છે, એવું વર્ણન બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. અહીંયા ભાગવતમાં શું લખ્યું છે કે જે આપણે 30 નંબરના શ્લોક સુધી ગયા વખત જોયું હતું. હવે આપણે 31મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. કૃષ્ણસ્ય ગર્ભ જગતો તિભરાવસન્નમ પાર્ષ્ણી પ્રાર પરિભગ્ન ફનાત પત્રમ દ્રષ્ટ્વા હિમાસ્યતુમ ઉપસેદુ અમુષ્ય પત્ન્ય આર્તા શ્લથદ વસન ભૂષણ કેશ બંદા. આ શ્લોકમાં એમ કે છે કે ભગવાન જે કાલિય નાગના મસ્તક પર નૃત્ય કરે છે તે વખતે ભગવાનના ગર્ભની અંદર ઉદરમાં આખું બ્રહ્માંડનો ભાર લઈને ભગવાન એટલે કે દેખાય છે. નાનું બાળક કાલી નાગ તો બહુ પરાક્રમી છે, બહુ જબરો છે, તો એની મસ્તકની ફના પર ભગવાન નૃત્ય કરતા નાનું બાળક તો એ આરામથી એ તો ગરુડ અંભાવે છે, તો કૃષ્ણનું નાનું બાળક હોય તો એને શું વાંધવાનો હતો? પણ ના, આ નાનું બાળક એના ગર્ભમાં આખું જગતનો ભાર છે કે છે, એટલે એ ભાર પેલો કાલી નાગની ફના સહન કરી શકતી નથી. એટલે જેવો પગ પર મૂકે, ચરણ મૂકે છે, તે ફના નીચે છત્ર નીચે થઈ જાય છે, અને પછી બીજી ફના ઊંચી મૂકે છે, તેના પર પાદ પ્રહાર કરે છે. અને આ રીતે કાલી નાગ દુઃખી થઈ ગયો છે. નાગપત્નીઓ જુએ છે મારો પતિ આજે દુઃખી થઈ ગયો છે. અત્યાર સુધી નાગપત્નીને એમ હતું કે જેને અમે બાળક માનીએ છીએ હું શું કરી લેવાનું છે મારા પતિને, પણ હવે એમને ખ્યાલ આવે છે કે આ તો નાનકડું બાળક સામાન્ય બાળક નથી, આ તો કોઈ ચરાચરના ગુરુ છે. એટલે એ બધી કાલી નાગની પત્નીઓ ભગવાનના શરણે આવે છે. પણ કાલી નાગ આટલો દુઃખી થઈ ગયો છે એ જોઈને એની પત્નીઓ પણ દુઃખી થઈ ગઈ છે. એટલે એમના વસ્ત્રો, આભૂષણો અને અંબોડાના બંધનો બધા ઢીલા થઈ ગયા છે, કારણ કે ગભરાઈ ગઈ છે બધી પત્નીઓ. હવે આ શ્લોકની સુબોધની જેમાં મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનના ગર્ભમાં આખું જગત સ્થિત છે. કાલી નાગ એકલો આખા જગતનો ભાર કેવી રીતે ઉપાડી શકે? એટલે તે ભારથી પીડાયેલો છે. કાલી નાગ ગમે એટલો પરાક્રમી છે, આખા જગતનો ભાર ઉપાડી શકે એટલી શક્તિ તો એનામાં છે જ નહીં. એટલે જે ફના પર ભગવાન ચરણ ધરે છે એ ફના નમી પડે છે અને એમાંથી લોહી બહાર નીકળે છે. એમ કરતાં કરતાં એના ગાત્રો સાવ શિથિલ થઈ ગયા, એટલે ભગવાન નૃત્ય બંધ કર્યું છે. મહાપ્રભુજી સુબોધની જેમાં જણાવે છે કે શેષનાગ પણ આખા, શેષનાગ એટલે કાલી નાગનો ભાઈ, તો આપણે જાણીએ છીએ કે કદ્રુના પુત્રો બધા, શેષનાગ હોય, કાલી નાગ હોય, બીજા સર્પ હોય, એ બધા કદ્રુના પુત્રો છે. આપણે ગયા વખત જોયું હતું કદ્રુ અને વિંતા બંને કશ્યપની પત્નીઓ છે, બંને સગી બહેનો છે, પણ બંનેને એકબીજા પ્રત્યે વેરઝેર છે. વિંતાના ગરુડ અને અરુણ કદ્રુના સર્પો. તો આ શેષનાગ છે એ પણ આખા પૃથ્વીનો ભાર સહન કરે છે. પણ શેષનાગની 1000 ફણા છે અને કાલી નાગની 100 ફણા છે. તો એ શેષનાગ પણ ભગવાનનું જે સિંહાસન છે, ભગવાનનું સિંહાસન છે, ભગવાન પોઢી રહ્યા છે, એ શેષનાગમાં પોઢી રહ્યા છે. પણ શેષનાગમાં ભગવાને એવી શક્તિ આપેલી છે કે શેષનાગ તો ભગવાનનું આસન છે, એટલે ભગવાનનું આસન છે એટલે શેષાસન છે, એટલે ભગવાને એનામ શક્તિ આપી એટલે સહન કરી શકે છે. પણ કાલી નાગ તો ભગવાનની જોડે લડવા આવેલો છે, તો ભગવાન પછી એને પાદ પ્રાર્થી કચી રીતના કરે એ મહાપ્રભુ કહે છે. મહાપ્રભુજી આગળ સુબોધરીજીમાં કહે છે રથદ વસન ભૂષણ કેશ બંધા. તો એક નાગપત્નીઓના વસ્ત્રો, આભૂષણો અને અંબોડાના બંધનો બધા ઢીલા થઈ ગયા હતા. કેમ? તો માર પડ્યો છે બધો કાલી નાગને. પણ નાગપત્નીઓ બધી કેવી પાતિવ્રત્ય ધર્મવાળી હતી, અર્ધાંગીની હતી, એટલે પોતાના પતિનું અડધું દુઃખ એમને લઈ લીધું
એટલે પતિના દુઃખને જોઈને જ પત્નીઓ દુઃખી થઈ ગઈ, એટલે એમના વસ્ત્રો ઢીલા થઈ ગયા, આભૂષણો નીકળવા મળ્યા, અને અંબોડામાંથી બધા બંધનો હતા એ પણ ઢીલા થઈ ગયા હતા. એવી નાગપત્નીઓ અત્યારે કેવી થઈ ગઈ છે? તાસ્તમ વિપન્ન મનસોત પુરસ્કૃતાર્મા કાયમ નિધાય ભૂમિ ભૂતપતિમ પ્રણેમું સાધ્ય કૃતાંજલિ પુતઃ સમલસ્ય ભર્તુ મોક્ષિપ્સવ શરણદમ શરણમ પ્રપન્ના. હવે આ જે નાગપત્નીઓ છે એ દુઃખી મનવાળી થઈ ગયેલી છે, એટલે એમને કોઈ પણ સંજોગોમાં પોતાના પતિને છોડાવવાના છે, કૃષ્ણના મારમાંથી બચાવવાના છે. એટલે એ નાગપત્નીઓએ શું કર્યું કે પોતાના બાળકોને આગળ કર્યા. આ કોઈ પણ માણસ નાનું બાળક જુઓ એટલે તમને દયા ઉપજે છે, ગમે તો ક્રોધીમાં ક્રોધી દુષ્ટમાં દુષ્ટ માણસ હોય એ પણ નાના બાળક પર હાથ ન ઉગામે કોઈ દિવસ. એટલે નાના બાળકોને આગળ કર્યા. શરણ આપનાર ભગવાનની શરણે આવી. બીજા શબ્દો આપણે શરણદમ અને શરણમ બે શબ્દો આપણે છે. શરણદમ એટલે ભગવાનનો ગુણધર્મ કેવો છે? શરણ આપનાર છે. શરણાગત વત્સલ ગિરધારી એ આપણે બોલીએ છીએ ને ધ્યાનમના પદમાં. તો શરણદમ અને એવા શરણ આપનારના ભગવાનને આ નાગપત્નીઓ શરણે આવી છે. પ્રપન્ના એટલે પણ શરણ. પ્રપત્તિ આપણો માર્ગ કેવો છે? પ્રપત્તિ માર્ગ. પ્રપત્તિ માર્ગ એટલે શરણ માર્ગ છે. તો એ શરણ માટે અલગ બે શબ્દો શરણના છે ને એક પ્રપન્ના, એમ 3 શબ્દો મૂકેલા છે. હવે એક બધી નાગપત્નીઓ ભગવાનની પાસે આવી છે, પણ કેવી રીતે આવી છે? તો કાયમ નિધાય ભૂમિ, પૃથ્વી પર પોતાના શરીરથી દંડવત પ્રણામ કર્યા છે ભગવાનના. ભગવાનને જો તમે જુઓ દરેકે દરેક જગ્યાએ કે ભગવાનને દંડવત પ્રણામ જ કરવાના, ભગવાનને નમન જ કરવાનું, નમસ્કાર કરવાના છે. જો ભગવાનને કાંઈ એ આપણી શું દીનતા બતાવે છે. દંડવત શા માટે કરવાના છે? પ્રણામ શા માટે કરવાના? દીનતા બતાવે છે. દીનતા વગર પ્રભુ પસંદ થવાના નથી. તો અહીંયા એ બધાના બાળકોને આગળ ધરી ભગવાનના શરણે આવી દંડવત પ્રણામ કરવા લાગી છે કે છે, અને હાથ જોડીને સ્તુતિ કરે છે કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં કહે છે કે પોતાના પતિ કાળીનાગને ભગવાન છોડી દે અને તે માટે એના પર દયાની ભીખ માગે છે કે છે. હવે લખ્યું છે કે એમનો દેહ ભૂમિ પર દંડવત કરતો પડ્યો છે. ભગવાનના ચરણોમાં દંડવત કરતો ભૂમિ પર નાગપત્નીનો દેહ પડ્યો છે. તો અમે લખ્યું છે કે આ તો જળમાં છે, તો ભૂમિ ક્યાંથી આવી? તો મહાપ્રભુ સુભદ્રીને લખે છે કે 3 શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે જન્મનો જન્મ જ ભગવાને આદિદૈવિક ભૂમિ ઉત્પન્ન કરી હોય, એક શક્યતા છે. બીજું, જમુનાજીના કિનારા પરની ભૂમિ પર એમની કાયા રાખીને દંડવત પ્રણામ કર્યા હોય, એ બીજી શક્યતા. અને ત્રીજી, ભગવાન એ જમુનાજીના ધરાની અંદરની ભૂમિ પર પધારેલા હોય અને ભૂમિ પર તેઓએ દેહ રાખીને ભગવાનને નમસ્કાર. એટલે 3 પ્રકારનો ઓપ્શન અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે સવાલ આવ્યો, સુભદ્રી જેવા મહાપ્રભુજી શંકા કરે છે કે નાગપત્નીઓ આવીને તરત જ પ્રાર્થના કેમ ના કરી? જેવું કૃષ્ણ અને કાળીનાગનું યુદ્ધ થયું તો નાગપત્નીઓ પેલા યુદ્ધ કેમ ના પ્રાર્થના કરી? અથવા જ્યારે કૃષ્ણ અહીંયા જમુનાજીના ધરામાં આવે છે ત્યારે નાગપત્નીઓ તો કૃષ્ણ ઉપરથી લાલચ આપે છે, 1,00,000 સવાનો મારો હાર આપું. કેમ એ વખતે એને શરણની પહેલેથી શરણે જતા નથી? તો મહાપ્રભુજી સમજાવે છે કે આ કૃષ્ણને પેલા બધા કાળીનાગ હોય કે નાગપત્ની હોય એ નાનું બાળક જાણતા હતા. એમને ખબર નથી કે આ ચરાચરના ગુરુ પુરાણ પુરુષ નારાયણ પોતે જ છે, ખબર નથી કે છે. હવે તો જ્યારે કીધું કે ચમત્કાર વિના નમસ્કાર નહીં, એવી રીતે અહીંયા એમને જ્યારે ખબર પડી ગઈ કે મારા પતિને મારનાર કોઈ સાધારણ બાળક નથી, આ તો પુરાણ પુરુષ છે કે છે. એટલે પછી તરત થયું કે ભગવાનની પાસે તો બીજો કોઈ પણ ભક્ત હોય કે દુર્જનમાં દુર્જન માણસ હોય, ગમે તે હોય, ભગવાનની પાસે તો નમસ્કાર જ કરવા પડે. એમ ભગવાનની પાસે સામે જઈને ભગવાનની પ્રસન્નતા ક્યારેય પ્રાપ્ત કરી શકે? અકળાઈથી ભગવાનની પાસે જનારને ક્યારેય પ્રભુ પસંદ થતા
નથી. તો એટલા માટે એમને પ્રાર્થના શરૂઆતમાં કરી હતી નહીં. હવે પ્રાર્થના કરવાનું તો આવ્યા, પણ એમ થયું કે પ્રાર્થના કરીએ ભગવાનના દયા ઉપજશે કેવી રીતે? એટલે એમને બે કામ કર્યા. પોતાના બાળકોને પણ આગળ કર્યા કે ભાઈ અમારા બાળકો પર નજર રાખીને પણ મારા પતિને તમે છોડી દો કે છે. અને બીજું ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા. બે રીતે ભગવાનને પસંદ કરવાનો પ્રયત્ન કર્યો. ત્રીજું સ્તુતિ કરી શકે છે. હવે કહે છે કે અહીંયા શબ્દ આવ્યો છે કે ભગવાન કેવા છે? ભૂતપતિ છે, ભૂતોના પતિ છે. એટલે કે પ્રાણી માત્રના. ભૂતો એટલે પેલા પ્રેતો નહીં, અહીંયા પ્રેતનો અર્થ ના કરતો. અહીંયા પ્રાણી માત્રના પતિ છે. અહીંયા શબ્દો વાપરેલા છે કે છે. તો પ્રાણી માત્રમાં તો કાલી નાગ પણ આવી જાય કે ના આવી જાય? તો નાગ પત્નીનો પતિ કોણ છે? કાલી નાગ. અને કાલી નાગના પતિ કોણ છે? તો કૃષ્ણ છે. એટલે પતિના પતિને અત્યારે નાગ પત્નીઓ પ્રણામ કરી રહી છે. આ પતિ શબ્દ આવ્યો આપણે મહાપ્રભુજીનું પુરુષોત્તમ સર્વોત્તમ સ્તોત્રમાં પણ એક નામ છે પતિવ્રતા પતિ. ભગવાન મહાપ્રભુજીને આપણે પતિ કહીએ છીએ. પતિ એટલે એકચ્યુઅલી છે ને, પતિ એટલે હસબન્ડ અર્થ નહીં કરવાનો. તો પતિ એટલે સ્વામી, રક્ષક. જે રક્ષણ કરે એ આપણો પતિ કહેવાય, આપણો નાથ કહેવાય, સ્વામી કહેવાય. એટલે અહીંયા ભૂતપતિ એટલે પ્રાણી માત્રના સ્વામી શ્રી કૃષ્ણ છે. તો હવે એને લખ્યું છે કે કૃતાંજલિ પુતા, બે હાથ જોડીને અંજલિ કરીને એ બધી સ્ત્રીઓ, આ કાલીના કેવો તો પાપ અને અપરાધી હતો, પાપી હતો, અપરાધી હતો. એ પોતાના પતિને કૃષ્ણના સકંજામાંથી મુક્ત કરવા ઈચ્છતી હતી. એટલે જે કામ કાલીનાગ ના કરી શક્યો એ હવે નાગ પત્નીઓ એને વિનવે છે કે છે. હવે અહીંયા પતિ શબ્દ આવે છે. હવે શ્રીમદ ભાગવતના બીજા સ્કંદની અંદર 4થો અધ્યાય છે, એમાં મંગલાચરણમાં પણ ભગવાનને પતિ તરીકે સુખદેવજી વર્ણન કરે છે. એમાં કેટલા પતિ કીધા છે જો શ્રીયપતિ, યજ્ઞપતિ, પ્રજાપતિ, દિયામપતિ, લોકપતિ, ધરાપતિ, પતિર્ગતિશ્ચાંતક ગુરુષ્ણિ સાતુતામ પશ્યતામ મે ભગવાન સતામ પતિ. અહીંયા ભગવાનને પતિ તરીકે વર્ણન કર્યું છે. તો આ શ્લોકમાં સુખદેવજી કહે છે લક્ષ્મીજીના પતિ છે, યજ્ઞપતિ છે, પ્રજાના પતિ છે, બુદ્ધિના પતિ છે, લોકોના પતિ છે, પૃથ્વીના પતિ છે, સંતોના પતિ છે. એટલે ભગવાન પતિ એટલે મેં કીધું રક્ષક અને સ્વામી. તો આ બધા આખા વિશ્વના પતિ કહો, રક્ષક કહો, સ્વામી કહો, એકમાત્ર શ્રી કૃષ્ણ છે કે છે. હવે આની અંદર અહીંયા જે આપણે અહીંયા નાગપત્નીઓ હવે ભગવાનની સ્તુતિ શરૂ કરે છે. તો એ નાગપત્નીની સ્તુતિની શરૂઆતમાં જ મહાપ્રભુજીએ 2 કારિકાઓ લખી છે સુબોધનીજીમાં. એ બંને કારિકાઓ શ્રવણ કરાવું અને અર્થ સમજાવું, પછી નાગપત્નીઓની સ્તુતિ પર આપણે શરૂઆત કરીએ. દંડાનુમોદનમ સદ્વીર નમનમ દસભિસ્તથા પ્રાર્થના પંચભિશ્ચેતિ ત્રેધા શ્રુતિરુદીર્યતે દ્વિવિધસ્યાપી પાપસ્ય સા પરાધિશાસિકામ ભગવાન સદગુણસ્તાસ્તુ દશદા પંચતા પતિ. મહાપ્રભુજી આ કારિકામાં એવું કહે છે કે નાગપત્નીઓએ ભગવાનની 21 શ્લોકથી સ્તુતિ કરી છે. તેમાં પહેલા 6 શ્લોકથી ભગવાને કાલિય નાગને જે દંડ કર્યો છે એનું અનુમોદન કર્યું. એટલે ભગવાને કે સારું કર્યું, તમે સારું કર્યું, આ કાળી નાગને તમે આમ માર્યો ને એ સારું કર્યું. જો છોડાવવા આવી છે પણ છતાં પહેલાં તો સ્ટાર્ટિંગમાં ભગવાનને કહે છે તમે જે કરો. આપણે બી કહે છે ભક્તો શું કહે છે ભગવાનને? ભગવાન જે કરે સારા માટે. ભક્તોનો કાયમ માટે એક જ સ્ટેન્ડ હોય છે કે ભગવાન જે કરે, જે હરિ કરશે તેમાં મહિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ભગવાન હંમેશા ભક્તનું નહીં, દુર્જનનું, દુશ્મનનું પણ ભગવાન હંમેશા કલ્યાણ કરતા હોય. ભગવાન કોઈનું ખરાબ કરતા જ નથી. એટલે અહીંયા કાલી નાગને દંડ કર્યો એનું અનુમોદન કરવા માટે 6 શ્લોકો નાગપત્નીઓ બોલે છે. પછીના 10 શ્લોકોમાંથી નાગપત્નીઓ ભગવાનને નમસ્કાર કરે છે. અને પછી છેલ્લા 5 શ્લોકોમાં
એ ભગવાનની પ્રાર્થના કરે. જેમ કરીને 6 + 10 + 5 એટલે 21 શ્લોકોમાં સ્તુતિ કરવામાં આવેલી છે. હવે અહીંયા સ્તુતિમાં 3 પ્રકારની વસ્તુ આવી: દંડનું અનુમોદન, નમન અને પ્રાર્થના. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે કાલી નાગના 3 દોષ હતા, એટલે 3 પ્રકારની સ્તુતિ નાગપત્ની પર. કયા કયા 3 દોષ? એક તો જન્મથી એ તામસિક પ્રકૃતિનો નાગ હતો, એક એ. બીજું એને જળને વિષ ભર્યું કર્યું, જમનાજીનું જળ દૂષિત કર્યું, એ એનું બીજું પાપ હતું. અને ત્રીજું એને ભગવાનની સાથે ઝઘડો કર્યો અને એને ભરડામાં લીધા, એ ત્રીજો અપરાધ થયો. તો કાળી નાગના 2 પાપ અને 1 અપરાધ, એમ કરીને 3 દોષ હતા. એટલે મહાપુરુષજી સમજાવે છે કે 3 પ્રકારની સ્તુતિ નાગપત્નીઓ કરી રહેલી છે. હવે પહેલાં 6 શ્લોકથી દંડનું અનુમોદન કરે છે. એનું કારણ એ છે કે ભગવાનના ષડગુણ છે, 6 ગુણ છે માટે. અને 10 શ્લોકોમાં ભગવાનને એ લોકો નમસ્કાર કરે છે નાગપત્નીઓ. એના માટે મહાપ્રભુજી સમજાવે છે ભગવાનની 10 પ્રકારની લીલા છે, 10 વિધ લીલા. ભાગવત એટલે ભગવાનની 10 લીલાનું વર્ણન. એટલા માટે પણ એમને આ રીતે કહ્યું છે. હવે આપણે નાગપત્નીઓની જે સ્તુતિ છે એને એટલી સુંદર સ્તુતિ છે. આમે ભાગવતની બધી સ્તુતિઓ સુંદર જ હોય છે. અને આપણને ભલે એમાં કથા નથી હોતી, પરંતુ સમજવાની જરૂર છે. આપણે જે શાસ્ત્રોના સિદ્ધાંતો છે, તમને એક વખત કહી ચૂક્યું છું કે શાસ્ત્રોના સિદ્ધાંતો સીધા રજૂ નથી કરવામાં આવ્યા, પણ સ્તુતિના માધ્યમથી વ્યાસ મહર્ષિએ ભાગવતમાં બની ગયા છે. પહેલો શ્લોક જોઈએ, નાગપત્ની ઊંચું. ન્યાયો હિ દંડ કૃતિ કિલ્બસ્યેસ્મિન તવાવતારે કલ નિગ્રહાય રિપુસુતાનામપી તુલ્ય દ્રષ્ટિર્દસ્યદમમ ફલમેવાનુશંસન. આ શ્લોકમાં એમ કહે છે, નાગપત્નીઓ શરૂઆતમાં ભગવાનને કહે છે કે પ્રભુ આપનો અવતાર દુષ્ટોના નિગ્રહ માટે છે. હવે જો અહીંયા શબ્દ આવ્યો છે ખલ નિગ્રહાય, ખલ નિગ્રહાય. હવે આપણે પહેલાં આ અધ્યાયમાં 6થા નંબરના શ્લોકમાં આવ્યું ખલ સંયમના અવતાર. ખલોનો દુર્જનોનો સંયમ કરવા માટે ભગવાન અવતાર લીધો. જ્યારે અહીંયા સુધી જોયું અવતાર ખલ નિગ્રહાય, એટલે ખલો એટલે દુર્જનોનો નિગ્રહ કરવા માટે ભગવાનનો અવતાર છે. એટલે નાગપત્નીઓને ખ્યાલ આવી ગયો કે આ ભગવાનનો અવતાર છે. ને અવતાર શા માટે છે? દુર્જનોનો નિગ્રહ કરવા માટે. હવે એક વસ્તુ બતાવી કે તમે દુર્જનોનો નિગ્રહ કરવા માટે ઉતર્યા છો. બીજું કીધું કે તમે શત્રુઓ અને સંતો પર સંભાવ રાખો છો. ભગવાનને મારો પારકો જીવ કશું છે જ નહીં. ભગવાનની સમદ્રષ્ટિ છે કે છે. તો અહીંયા એ વસ્તુ બતાવે છે કે તમે તો કોઈને પોતાનો કે પારકો ગણતા જ નથી કે છે, તમે સમદ્રષ્ટિ રાખી છે. પછી આ પાપી, મારો પતિ કેવો છે? પાપી છે. એને તમે દંડ કર્યો છે, બહુ સારું કર્યું. પ્રભુની દરેક વસ્તુમાં આપણે ભગવાન જે કરે ભલી જ કરે, યોગ્ય જ કરે છે. ભગવાનની કાર્યમાં કે લીલામાં કોઈ દાડો ખામી જોવાય જ નહીં. એ ભક્તિનું મોટું લક્ષણ છે. એટલે ફળ આપવાનો નિશ્ચય કરીને આપ દંડ આપો છો. ભગવાને કાળી નાગને જે દંડ આપ્યો છે એનું કારણ એને સારું ફળ આપવાનું. જો યા સમજાવે, સરસ સમજાવે છે. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં શ્લોકમાં કહે છે કે ભગવાનના દંડ 3 પ્રકારે હોય છે. એક છે ન્યાય, એટલે ન્યાય પ્રમાણે દંડ આપવો એ ભગવાનનું કાર્ય. બીજું ન્યૂનમ એટલે કે નક્કી કરેલો જે દંડ હોય એના કરતાં પણ દંડ ઓછો કરી દે, એ ભગવાન કરી શકે છે. અને ત્રીજું અધિકમ એટલે જે દંડ નક્કી કરેલો હોય એના કરતાં પણ ભગવાન વધારે દંડ આપી શકે છે. એટલે ભગવાન 3 પ્રકારના દંડ આપે છે: ન્યાય પ્રમાણે, એનાથી વધારે અને એનાથી ઓછો. પછી એ કયા સંજોગોમાં કેવું કરવું એ ભગવાન નક્કી કરે છે. એટલે અહીંયા શું કે ભગવાન પસંદ થાય અને કૃપા કરે તો ઓછો પણ દંડ કરી દે કે છે. અરે ભગવાન તો દંડ માફ પણ કરી દે, એવું કશું ને બધા દંડ જ કરશે
એવું નહીં માની લેવાનું. અહીંયા લખ્યું છે કે એમાં કારણભૂત શું છે? તો મર્યાદા, ઈશ્વરત્વ અને કૃપા, આ 3 દંડના પ્રમાણ માટે પ્રોજેક્ટ છે. એટલે ભગવાન દંડનું પ્રમાણ વધારે છે, ઘટાડે છે, એ તો રાખે છે કે માફ કરે છે, એ બધાનો આધાર કોના પર છે? તો ભગવાનની કૃપા પર છે કે છે. હવે કાલી નાગને જે દંડ કર્યો એ ન્યાયી છે એમ કહેવા માગે છે કે છે. કારણ કે એને ઘનાની હિંસા, વિષયુક્ત જળ બનાવી દીધું, ઘનાની હિંસા થયેલી છે કે છે. અને હિંસા કરનારને તો દંડ મળવો જોઈએ. દંડ કર્યો એ બધું બરાબર છે કે છે. હવે મહાપ્રભુજી સુભદ્રીજીમાં કહે છે કે ભગવાનને દંડ આપવાનો અધિકાર તો યમરાજાને આપ્યો છે. તો ભગવાને શું કરવા યમરાજાનો અધિકાર પોતાના હાથમાં લીધો કે છે? તો અહીંયા સમજાવવામાં આવે છે કે યમરાજા તો અધિકાર ખરો દંડ આપવાનો, પણ યમરાજાનો દંડ તો મૃત્યુ પછી આપે છે. ત્યાં સુધી યમરાજા કશું કરી શકતા નથી કે છે. પણ ભગવાને તો અવતાર કેમ લીધો છે? ખલ નિગ્રહાય, દુષ્ટોને દંડ આપવા માટે અવતાર લીધો છે કે છે. એટલે આવા દુષ્ટો મરણ પામે ત્યાં સુધી એમને દંડ કરવામાં ન આવે તો દુષ્ટોનો દુષ્ટતા વધી જાય. એટલે ભગવાન કહે છે એવા લોકોને દંડ આપવા માટે જ હું 2 પૃથ્વી પર અવતાર ધારણ કરેલો છે. હવે યમરાજા મૃત્યુ પછી જે દંડ આપે છે એના માટે પંચમ સ્કંદની અંદર 28 પ્રકારના નરકોના વર્ણન છે. કયા પ્રકારનું પાપ મનુષ્ય કરે તેને કેવા પ્રકારનો દંડ મળે છે, કેવા પ્રકારનું નરક મળે છે, એનું બધું વર્ણન પંચમ સ્કંદ. જે દિવસે પંચમ સ્કંદ લઈશું અને બધી વાતો વિગતવાર આપણે જોઈશું. ઇવન ઘણા પુરાણોમાં પણ નરકોના વર્ણન આવે છે. એટલે આપણે એવું માની બેસીએ આ બધું કપોળ કલ્પિત. ઘણા લોકો બોલતા આજકાલ કે આ બધું કપોળ કલ્પિત છે. ના, કપોળ કલ્પિત ભાગવતની એક પણ શબ્દ કે અક્ષર ખોટો હોઈ શકે જ નહીં. કારણ કે ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. અને વ્યાસ મહર્ષિને જે સમાધિમાં દર્શન થયા છે એનું વર્ણન કર્યું છે એ ખોટું કદાપી લખી શકે. 100% એક વિશ્વાસ રાખવાનો જોઈએ આપણે કે ભાગવતમાં લખ્યું એ બધું સાચું છે. તો એ જે યમરાજાનો જે અધિકાર છે એ અધિકાર એનો મૃત્યુ પછી થાય છે. ત્યાં સુધી ભગવાને અવતાર લીધો છે. એટલે ભગવાને દંડ અત્યારે પોતાના હાથમાં રાખ્યો છે. ભગવાને જ્યારે અવતાર ન લીધો હોય, ભગવાને અવતાર ના લીધો હોય એવા સમયની અંદર દંડ આપવાનું કામ પછી વિધાતા કરતાં બીજા કોઈના કારણે પણ દંડ આપી શકે છે ભગવાન. પણ એવું તમારે નહીં માનવાનું કોઈ દિવસ વૈષ્ણવો કે માણસ આજે ભૂલ કરે અને આજે કે કાલે દંડ મળે. ના, એવું ન બને. ભગવાને અવતાર લીધો છે તે વખતની વસ્તુ જુદી છે. પણ ભગવાનના અનવતાર કાળની અંદર જે આપણી જે અત્યારે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે એવું કે આ દુનિયામાં આટલા બધા રાજકારણીઓ કેટલા ખૂન ખરાબા કરતા હોય છે, ગુંડાઓ, દુષ્ટો, એ લોકો બધા લેર કરે છે કે છે. અને જે સજ્જનો સત્કર્મો કરનારા સંત પુરુષો છે એ દુઃખ પામે છે કે છે. એવું શા માટે છે કે છે? તો એમાં ઘણી વખત થિયરી મેં સમજાવેલી છે કે આપણી પાસે 3 પ્રકારના કર્મ છે: ક્રિયમાન કર્મ, સિંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. એટલે જ્યારે જીવાત્મા જન્મ લે છે ત્યારે ગર્ભની અંદર જ એ પ્રારબ્ધ કર્મ વિધાતા લખી દે છે. એટલે સંચિત કર્મો જે લાખો હજારો જન્મોના ભેગા થયેલા હોય એમાંથી આ જન્મની અંદર એને સંચિતમાંથી રૂપાંતરિત કરીને પ્રારબ્ધ કર્મ જે ભોગવવાનું હોય, પ્રારબ્ધ કર્મનો સુખ પણ થાય અને દુઃખ પણ થાય, બંને થઈ શકે છે. એ વિધાતાએ જન્મ સમય નક્કી કરેલું જ છે. એટલે એમાં મીનમેક કોઈ ના કહે જો કચ્છું લેખ લીખ્યો નંદન મેટ શકે ના કોઈ. નંદન લેખ લખ્યો એટલે મીન્સ વિધાતાએ લખ્યો. વિધાતા ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કામ કરે છે. તો જે લેખ લખાઈ ગયા છે એ લેખને મિથ્યા કરવાનું કામ કોઈ કરી શકતું નથી. એટલે દંડ પણ જે અત્યારે આ જન્મમાં જે પાપો કર્યા કે ઇવન સત્કર્મો કર્યા એ બધાનું જે ફળ છે એ પછીના જન્મમાં, એટલે એવું નહીં કે એના પછીના બીજા જન્મમાં મળે એવું પણ નહીં. એ સંચિત કર્મો ભેગા થતાં એ બધું તમે સારા કર્મ કરો, ખરાબ કર્મો કરો, એ સંચિત કર્મમાં જમા થયા કરે. બેંક આપણે કંઈ પૈસા કમાતા આખું વર્ષ આખી જિંદગી આપણે નોકરી કરી હોય કે ધંધો કર્યો હોય, પૈસા ભેગા કરીને બેંકમાં બેલેન્સ કર્યા કરીએ અને નિવૃત્તિ પછી જેમ જરૂર પડે એમ ઉપાડતા જઈએ. એના જેવું આ છે
કે આપણે કર્મો ભેગા કરતા ગયા, કર્મો ભેગા કરતા ગયા, અને કર્મોનો અર્થ બંને થાય, સત્કર્મો અને દુષ્કર્મો બંને થાય, બંને ભેગા થાય, કોઈ માઇનસ થતું નથી. વાપરો તો જ માઇનસ થાય, બાકી એકબીજાને માઇનસ થતું નથી. તો અહીંયા અમે લખ્યું છે કે કાલીનાગ તો કશ્યપનો પુત્ર છે, શેષનાગનો ભાઈ છે. શેષનાગ તો ભગવાનની સૈયા છે કે છે. તો ભગવાન કેમ એના પર એને પણ દંડ આપ્યો છે કે છે? તો લખ્યું છે કે ભગવાનના માટે શત્રુઓ હોય કે પોતાના સંતાનો હોય કે સંતો હોય, બધા સરખા છે. ભગવાન જ્યારે દંડ આપવાનો વિચારે છે, એટલે તમે જુઓ ને, દ્વારકા પોતાની નગરી ભગવાને પોતે દુબાડી કે ના દુબાડી? ભગવાનની નજર સમક્ષ જ બધા યાદવો કપાઈ મર્યા કે ના કપાઈ મર્યા? તો ભગવાનને શું કરા, લોકોને મારે છે તો પોતાના યાદવોને શું કરા મારે છે એને? ત્યાં બચાવી ના શકત? બચાવી શકત, પણ ભગવાનને એમ થયું બસ મારા જતાં પહેલાં આ યાદવોનો ભાર પૃથ્વી પરથી ઓછો કર્યો. પછી બીજી વસ્તુ કે ભગવાન બધાને દંડ આપે છે ને, તો પણ ક્યારેક ક્યારેક દંડ ઓછો આપે. દાખલા તરીકે આપણે બાણાસુરની વાત કરીશું, જ્યારે અનિરુદ્ધ ઉષાના લગ્ન આવશે એ વખતે બાણાસુર છે, તો બાણાસુરને ભગવાન દંડ આપે છે, પણ 996 હાથ કાપી નાખે છે. એના 1000 હાથ છે, 4 હાથ બાકી રાખે છે, મારો નથી પૂરેપૂરો. અમુક દુશ્મનોને મારી નાખે છે ભગવાને, પૂરેપૂરા મારી નાખે છે. જરાસંઘને આવ્યો લડવા, 17 વાર એને હરાયો, 17 વાર એને જીવતો છોડ્યો છે, ભગવાને માર્યો નથી. છેવટે મરાવે છે ભગવાન, તો ભીમની જોડી મરાવે છે, ક્રેડિટ ભીમને અપાવે છે, ભગવાન લીધી નથી. એટલે કેટલાક દુષ્ટોને ભગવાને મારી નાખે છે, અને કેટલાક દુષ્ટોને ભગવાન મારતા નથી પણ છોડી દે છે કે છે. હવે અહીંયા પછીનો જે શ્લોક આપણે લઈશું એનો ખાલી ગુજરાતી શ્લોક કાલે લઈશું આપણે, કે આ નાગપત્નીઓ ભગવાનને એમ કહે છે કે તમે કાલી નાગને દંડ કર્યો એ તો તમે એના પર અનુગ્રહ, જો ભગવાનના દંડમાં પણ પ્યાર છે, મારમાં પણ પ્યાર છે. દંડ કર્યો તે એના પર અનુગ્રહ છે, કેમ કે દુષ્ટને આપે કરો દંડ પાપનો સવદેવ. દંડ કોઈ ભોગવે છે એટલે એના પાપનું સમન થઈ જાય છે, અને જે પાપોને લીધે આ મારા પતિને સર્પીઓની પ્રાપ્ત થઈ છે તે આપના દંડથી નાશ પામશે. એટલે ભગવાન દંડ આપશે તો પાપ ભોગવાઈ જશે. એટલે ઘણી વખત કહે છે કષ્ટ પડે સારા માટે હોય છે. આપણે માનીએ છીએ કષ્ટ પડે એટલે આપણે એનાથી દૂર ભાગીએ છીએ, ના એવું નથી. કષ્ટ ઘણી વખત સારા માટે હોય છે. એ આખી થિયરી મહાપ્રભુજીએ સમજાવેલી છે, એ આપણે કાલે સમજાવીશું. થિયરી પાપ અને દંડ એ બંનેની થિયરી મહાપ્રભુજીએ ખૂબ સુંદર સમજાવી છે, પણ હવે સમય થઈ ગયો છે એટલે કાલે લઈશું. એટલે સંતો જે ક્રોધ કરે છે એ પણ એક કૃપા છે. અહીંયા આપણે જોઈ લીધું કે કુબેરના પુત્રોને રાજાજીએ સાપ આપ્યો, પણ એ સાપમાં વરદાન હતું. તો અહીંયા પાપ દંડ એની થિયરી કાલે મહાપ્રભુજીના મતે કાલે સમજીશું. વિષ્ણુ કાલ રાત્રે 8 વાગે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ, જય જય શ્રી ગોકલેશ પ્રીતિબેન.